હેલો ફ્રેન્ડ્સ, જાનો ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે સરસ મજાનો જુવારમાંથી બનતો નવો નાસ્તો બનાવવાના છીએ। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। સૌપ્રથમ એક બાઉલ લેવાનું છે, તેમાં આપણે 2 વાટકી જેટલો જુવારનો લોટ લેવાનો છે। અડધી વાટકી જેટલો આપણે ઝીણો રવો આવે છે તે લેવાનો છે। બંનેને સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। ગાંઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખજો। થોડું પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે અને સરસ મજાનું બેટર તૈયાર કરવાનું છે। તમે જોઈ શકો છો, બસ આવું જ બેટર અત્યારે તૈયાર કરવાનું છે। હવે તેને આપણે ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં એક વઘાર કરી લઈ। એક પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, 5 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે, 5 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 1 નંગ લીલું મરચું ઝીણું સમારેલું છે તે એડ કરી દઈ। અહીંયા મેં થોડાક વેજીટેબલ લીધેલા છે, ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને ટમેટા ઝીણા સમારેલા છે, તે આપણે અત્યારે એડ કરી દેવાના છે। ચારેયને આપણે 2 ચમચીથી અથવા 3 ચમચી જેટલા મેં લીધેલા છે, અથવા તો એક નાની વાટકી લીધેલા છે। હવે સરસ રીતે આપણે તેને સાતળી લેશું। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દેશું। બસ આ વેજીટેબલ હવે સરસ રીતે સંતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા રેસ્ટ પણ અપાઈ ગયો છે, ચેક કરી લઈએ આપણે। સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે જે સાતળેલા વેજીટેબલ છે તે આપણે તેમાં એડ કરી દેવાના છે। હા, તમને મારો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે તેમાં આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ છે તે પણ આપણે એડ કરી દઈ અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે અને સરસ મજાનું પતલું બેટર તૈયાર કરવાનું છે। એકદમ પતલું બેટર આપણે તૈયાર કરવાનું છે, જે વાટકીમાંથી પડી જાય તેવું જ આપણે બેટર તૈયાર કરવાનું છે। હવે અહીંયા આપણે નોનસ્ટિક પેન મૂકવાનું છે, તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈ અને સરસ રીતે આપણે ગ્રીસ કરી દેવાનું છે। હવે જે બનાવેલું બેટર છે તે આપણે વાટકીની મદદથી અંદર પાડવાનું છે, તમે જોઈ શકો છો એકદમ પતલું છે અને સરસ રીતે આવી રીતના વાટકીની મદદથી ફેલાવી દેવાનું છે। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। અને જુવારનો લોટ ખાવાથી પેટમાં ઠંડક પણ મળે છે। હવે ઉપરની સાઈડ એકદમ ડ્રાય થઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને એકદમ જારી પણ પડી ગઈ છે। કિનારી થોડીક છૂટી પડે પછી આપણે તેને પલટાવવાનું છે। તમે જોઈ શકો છો કિનારી એકદમ છૂટી પડી ગઈ છે અને એકદમ જારીવાળો નાસ્તો તૈયાર થયો છે। હવે તેને આપણે હળવા હાથે પલટાવી લેશું, એકદમ ઇઝીથી જ નીકળી જશે, કોઈ બીવાની જરૂર નથી। હવે નીચેની સાઈડ પણ એકદમ સરસ રીતે થવા દેશું। હવે આ નાસ્તો તૈયાર થઈ ગયો છે। હવે ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। ટમેટા સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલો છે, તો છે ને એકદમ સરસ મજાનો નવો નાસ્તો, જોતા જ મોઢામાં પાણી આવી જશે ને સાંજ માટેનો સરસ મજાનો ઓપ્શન છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।